બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા ભીમકુંડ વિશે। શું તમે પાંડવોના વનવાસ દરમિયાન ભીમ દ્વારા બનાવેલા આ રહસ્યમય કુંડ વિશે જાણો છો, જે આજે પણ અસ્તિત્વમાં છે અને જેની ઊંડાઈ વૈજ્ઞાનિકો પણ માપી શક્યા નથી? ડિસ્કવરી ચેનલની આખી ટીમ આ રહસ્યમય ભીમકુંડ સામે હાર માની ગઈ હતી અને કંઈ શોધી શકી નહીં। આ કુંડ ભીમની ગદાથી બનાવવામાં આવ્યો હતો। અત્યાર સુધી હજી કોઈ તેની ઊંડાઈ માપી શક્યું નથી। આજે પણ વૈજ્ઞાનિકો પાસે કોઈ જવાબ નથી કે જ્યારે પણ કોઈ આપત્તિ આવવાની હોય ત્યારે આ કુંડના પાણીનું સ્તર કેમ વધી જાય છે। આપણા દેશમાં એક એવો કુંડ છે જે સામાન્ય લાગે છે, પણ તેની ખાસિયત એ છે કે જ્યારે પણ એશિયાઈ ખંડમાં કોઈ કુદરતી આફત આવવાની હોય છે ત્યારે આ કુંડનું પાણી આપમેળે વધવા લાગે છે। એવું માનવામાં આવે છે કે આ કુંડની કથા મહાભારત કાળ સાથે સંબંધિત અને સંકળાયેલી છે। તેથી જ કદાચ આ કુંડનું નામ ભીમકુંડ રાખવામાં આવ્યું હશે। એવું કહેવાય છે કે આજ સુધી કોઈ પણ આ કુંડની ઊંડાઈ માપી શક્યું નથી। વિદેશી વૈજ્ઞાનિકો, સ્થાનિક વહીવટી તંત્ર અને ડિસ્કવરી ચેનલ, જેમણે પણ આ કુંડની ઊંડાઈ માપવાનો પ્રયાસ અને પ્રયત્ન કર્યો છે, તેઓ બધા નિષ્ફળ ગયા છે। પરંતુ શું તમે જાણો છો કે આવું કેમ થાય છે? તો જાણો વિસ્તારથી। આ રહસ્યમય ભીમકુંડ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાથી 70 થી 80 કિલોમીટર દૂર બાજના ગામમાં આવેલો છે। આ કુંડ વિશે એવું કહેવામાં આવે છે કે મહાભારત કાળ દરમિયાન જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે તેઓ અહીં વિચરતા હતા અને આ દરમિયાન તેમને તરસ લાગી હતી અને તેમને ક્યાંય પાણી ન મળ્યું। પછી ભીમે પોતાની ગદા મારી અને અહીં એક કુંડ બનાવ્યો, જેના કારણે આ કુંડમાં પાણી આવ્યું। એવું પણ કહેવાય છે કે આ કુંડ બિલકુલ ગદ્દાના આકાર જેવો જ દેખાય છે। આ કુંડ 40 બાય 80 મીટર પહોળો છે। તેની ઊંડાઈ માપવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, જેમાં એક વખત વિદેશી વૈજ્ઞાનિકોએ કુંડની ઊંડાઈ માપવા માટે 200 ફૂટ અંદર સુધી કેમેરા મોકલ્યા હતા, પરંતુ તેઓ ત્યાં પણ સફળ ન થયા। એવું કહેવાય છે કે આ કુંડના પાણીની નીચે પાણીનું સ્તર ખૂબ જ વધારે છે। આજે પણ વૈજ્ઞાનિકો પાસે આનો કોઈ જવાબ નથી કે જ્યારે પણ કોઈ કુદરતી આફત આવવાની હોય ત્યારે આ કુંડના પાણીનું સ્તર આપોઆપ કેમ વધે છે। આ કુંડ વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેનું પાણી ગંગા જેવું શુદ્ધ અને પવિત્ર છે અને તે ક્યારેય બગડતું નથી। બાકી ઘણી જગ્યાએ સ્થિર અને રોકાયેલું પાણી ધીમે ધીમે બગડવા લાગે છે, પણ આ કુંડનું પાણી ક્યારેય બગડ્યું નથી। આ એક રહસ્ય છે। મહાભારત કાળમાં 5 પાંડવોએ અહીં પોતાનો વનવાસ વિતાવ્યો હતો। તેનું પાણી શુદ્ધ છે। અહીં ઘણા અનોખા જીવો પણ છે। મહાભારત કાળમાં 5 પાંડવો અને તેમના પત્ની દ્રૌપદીનો બુંદેલખંડ સાથે ઊંડો સંબંધ છે। એવું કહેવાય છે કે તેમણે પોતાનો વનવાસનો થોડો સમય આ પ્રદેશમાં વિતાવ્યો હતો। તેમના રોકાણના પુરાવા આજે પણ મળેલા છે અને આ સ્થળને છતરપુર જિલ્લામાં ભીમકુંડ તરીકે ઓળખવામાં આવે છે। આ છતરપુર જિલ્લાના મુખ્યાલય છતરપુરથી લગભગ 70 થી 80 કિલોમીટર દૂર
ગાઢ જંગલોની વચ્ચે બાજના શહેરની નજીક છે અને આ ભીમકુંડ પર્યટન પ્રેમીઓ માટે એક સુંદર સ્થળ છે, જ્યારે ઇતિહાસ અને પ્રકૃતિનું સંશોધન કરનારાઓ માટે એક રહસ્યમય સ્થળ છે. ભીમની ગદાના આ ફૂગથી ભીમકુંડનું નિર્માણ થયું હતું. ભીમકુંડ જે અનેક પ્રકારના દુર્લભ છોડ અને વૃક્ષોથી ઘેરાયેલું છે, તે ભીમની ગદાના પ્રહારથી અસ્તિત્વમાં આવ્યો હોવાનું કહેવાય છે. લોકવાયકા અનુસાર જ્યારે દ્રૌપદી વનવાસ દરમિયાન જંગલમાં વિહરતા હતા, ત્યારે તેને તરસ લાગી હતી અને તેણે ભીમને પાણી લાવવા માટે કહ્યું. ભીમે તેની ગદાથી ત્યાં એક જગ્યાએ પૂરા બળથી ગદાને ફટકારી અને ત્યાં એક પાટલીકુંડ બન્યો અને પાણીનો વિશાળ જથ્થો દેખાયો, જેના પરથી તેનું નામ ભીમકુંડ પડ્યું. અહીં ખડકો વચ્ચે બનેલી કુદરતી ગુફાઓ પાંડવોના રોકાણનો પુરાવો આપે છે. અંદરથી જોવામાં આવે તો ઉપરના ખડકો વચ્ચેથી આકાશ ગોળાકાર દેખાય છે. એવું લાગે છે કે કોઈએ અહીં ખડકોની છતને ગોળાકાર આકારમાં કાપી નાખ્યું હોય. ખડકો વચ્ચેનું વિશાળ ગોળાકાર છિદ્ર ભીમની ગદાના ફટકાથી બન્યું હોવાનું માનવામાં આવે છે. આ સ્થળની વિશેષતા એ છે કે જ્યારે પણ કોઈ મોટેથી બોલે છે, ત્યારે અહીં સામો પડઘો ઉત્પન્ન થાય છે. આ કુંડના પાણીની ખાસિયત એ છે કે તે ખૂબ જ સ્પષ્ટ વાદળી અને પારદર્શક છે, જેના કારણે આ કુંડની અંદરની વસ્તુઓ ખૂબ જ ઊંડાણ સુધી જોઈ શકાય છે. એવું કહેવાય છે કે તેનું પાણી હિમાલયના પાણી જેટલું જ ગુણવત્તાનું મિનરલ વોટર છે. લોકો તેનું પાણી બોટલોમાં ભરી પોતાની સાથે ઘરે લઈ જાય છે. કદાચ આવું સ્વચ્છ પાણી બીજે ક્યાંય ભાગ્યે જ હશે. ભીમકુંડની ઊંડાઈ આજે પણ એક રહસ્ય જ બનીને રહેશે. આજ સુધી કોઈ તેની ઊંડાઈ માપી શક્યું નથી. ઘણા લોકોએ ઘણી રીતે તેની ઊંડાઈ માપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેઓ દરેક વખતે નિષ્ફળ ગયા છે. એવું માનવામાં આવે છે કે ભૂગર્ભમાંથી વહેતા મજબૂત પાણીના પ્રવાહને કારણે કુંડ રચાયો છે, પરંતુ આજ સુધી કોઈ ભૂગર્ભ જળ વૈજ્ઞાનિકે શોધી શક્યા નથી કે આ પાણીનો પ્રવાહ કયા જળ સ્ત્રોત સાથે સંકળાયેલો છે. આ રહસ્યમય કુંડ જે પોતાના જ અદ્ભુત રીતે જોડાયેલ છે, તે ઘણા કારણોસર લોકોની જિજ્ઞાસા અને સંશોધનનું કેન્દ્ર બન્યું છે. સુનામી દરમિયાન ઊંચા મોજા ઉછળ્યા હતા. સુનામી આપતી દરમિયાન આ કુંડમાં 80 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા. ત્યારબાદ તે દેશ વિદેશના મીડિયાની હેડલાઇન બન્યું હતું. જો દંતકથાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો કુંડમાંથી નીકળતો પાણીનો પ્રવાહ અંદરના સંગમને મળે છે. એવું કહેવાય છે કે વર્ષો પહેલા કોઈએ તેનું રહસ્ય જાણવા માટે તેમાં એક વસ્તુ નાખી હતી, જે સંગમમાંથી મળી આવી હતી. સુનામી દરમિયાન તેમાં મોજાઓ ઉછળ્યા પછી ડિસ્કવરી ચેનલની ટીમ આ કુંડનું રહસ્ય જાણવા આવી હતી. તેમના તરવૈયાઓ આ કુંડમાં ઘણી વખત ડૂબકી લગાવી ચૂક્યા હતા, પરંતુ તેઓ તેની ઊંડાઈ માપી શક્યા ન હતા અને સુનામી દરમિયાન તેમાં મોજા ઉછળવાનું કારણ શું હતું તે શોધી શક્યા ન હતા. જોકે તેમને તેની ઊંડાઈમાં કેટલાય વિચિત્ર અને લગભગ લુપ્ત થઈ ગયેલા જળચર પ્રાણીઓ જોવા મળ્યા હતા. મહાભારત કાળના આ ભીમકુંડની જગ્યામાં હવે એક સંસ્કૃત પાઠશાળા ચલાવવામાં આવે છે, જે એક સમયે પાંડવોનું કુદરતી આશ્રય સ્થાન હતું. આ ઉપરાંત અહીં મંદિરો પણ આવેલા છે અને દર વર્ષે મકર સંક્રાંતિ પર અહીં મેળો ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. બાપુ, ક્યારેય પણ મધ્યપ્રદેશ બાજુ જવાનું થાય, છતરપુર જિલ્લામાં જવાનું થાય તો સમય મળે તો આ ભીમકુંડના
જગ્યાની મુલાકાત લેજો, ત્યાંની વિશેષતાને જાણી મોજ માણજો. આ હતો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા ભીમકુંડ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.